માહોલ અમારા ભાજપ ભાજપ જ પાક્કું કાકુ ભાજપ. આ તો અહીંયા બધા આપ બોલતા હોય એટલે પૂછે નહીં ભાજપ જ. કેમ ભાજપ કેમ? આ ગોપાલભાઈને હું સુટાડ્યા છે તે અહીં વિસાદર શું છે એને ખબર નથી. વિસાદર તો એને મૂકી દીધું. વિસાદર છે કયું એનો મત વિસ્તાર છે એ જ એને ખબર નથી. ટાટીઓ ટકે છે અહીં ટકતો નથી તો વાંધો નહીં. ઓલી ડાયરી ખોવાઈ ગઈ ગોતે છે. કઈ ડાયરી? વેદનાની ડાયરી અહીં લખીને ગયા હતા એ ગોતે છે. હવે જડતી નથી. કઈ વેદનાની ડાયરી? અહીં લખવા આવ્યા હતા તેથી ચૂંટણી ટાણે. ઓલી પેલા ચૂંટણી ટાણે ચૂંટણી મત લેવા હતા ને તેથી લખવા આવ્યા હતા. એ તો ધીમે ધીમે કરશે ને હજુ થોડા હવે શું જ કરે હવે શું કરે હવે અહીંયા રહ્યો હું એની પાસે. ના રે ના 5 ફૂટ રોડ બનાવે તો એમ થાય કામ કર્યું. કાંઈ કર્યું નથી. ભાષણ બહુ સારા આપે. ભાષણ સારા આપે બસ એટલું જ છે. મીડિયામાં ભાષણ આપે બાકી બીજું કાંઈ નથી એની પાસે. બાકી ભાજપ સિવાય વાત નહીં. ભાજપ કેવડું આપ્યું? ભાજપ જીતતી કેમ નથી? એ તો પણ હવે અહીં પબ્લિક જ હવે આ બધી ભરમાવી ગયા છે. ખેડૂત બિચારા સાદા માણસો એક વાર ભરમાવે, 2 વાર ભરમાવે, 3 વાર. વર્ષોથી ભાજપ નહીં જીતી. હવે બધાને ખબર પડી ગઈ આ વખતે ભાજપ જ આવશે. 27માં ભાજપ જ આવે. હું પૂછું બોલો કઈ પાર્ટી ગમે? હું તો ભાઈ પાર્ટી આપ જ હાલવાની છે. આમ આદમી પાર્ટી. હા, એ તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દીધું. ભાઈ કહેતા હતા કે ગોપાલભાઈ તો બતાતા નથી. ગોપાલભાઈને શું કરવા અહીંયા? કામ કરવાવાળા તો એ છૂટીને મોકલશે કે નહીં મોકલે? કોણ કામ કરે? કોણે ભાજપ અને કોંગ્રેસે શું કરી દીધું ગામનું? હા, એ આપ જ હાલશે. આપ જ ચાલશે. ગોપાલભાઈ બહાર હોય તો કામ કોણ કરે અહીંયા? એના માણસો હોય ને, આ છૂટાઈને મોકલે, એના આગેવાનો હોય એ બધા કરતા જ હોય ને. પેટા ચૂંટણી જીત્યા અને અમુક મહિના જ થયા પણ કંઈ કામ કર્યા છે તમને લાગે છે? જો ભાઈ વિરોધ પક્ષમાં બેઠા હોય, ગ્રાન્ટ કે આ તે આ રાક્ષસો ગમે એને ખરીદી લે. કોણ રાક્ષસો કોણ છે? આ એ તમે ઓળખો ને હું ઓળખું. મારે નામ કામ દેવું જોઈએ? કાકા ખૂબ હોશિયાર. હે, જવાબ તો દઉં છું. બીજું કેમ? કોંગ્રેસના નેતા વિશે શું કહેશો? 2 શબ્દો. કોંગ્રેસ બિચારી હાથમી ગઈ છે. હવે એને કોઈ સંભાળે એમ છે નહીં ક્યાંય. ભાજપમાં અમારે ત્યાં વિસાવદરમાં હર્ષદભાઈ આવે એટલે તમારે આ વખતે હર્ષદભાઈ નહોતા નકર ગોપાલભાઈ જાત. એવું છે? હા, માહોલ અમે તો અપક્ષમાં ભરાયું છે. કોઈ ટિકિટનું પૂછવા આવ્યા નહીં, કોઈએ કાંઈ કીધું નહીં. સત્સઈ માંડાળમાં તાલુકા પંચાયતની ટિકિટ છે. તમારે ક્યાંથી ટિકિટ જોતી હતી? અમારે જોતી હતી સરસાઈ વિસાવદરમાં. કઈ પાર્ટી કઈ? ગમે એ પાર્ટી આપે એવું કાંઈ નથી. ભાજપની જોતી હતી, ભાજપની માંગણી હતી. ભાજપમાં પહેલેથી કામ કરી, ભાજપવાળાએ હવે ના પાડી દીધી એટલે અપક્ષમાં ભરાયું. તો ભાજપને હરાવશો તમને લાગે? હવે તો સીટવાળાની ભાગની વાત છે અને 102% અપક્ષ આવી જાય. શું વિકાસ થયો વિસાવદરમાં? વિસાવદરમાં કાંઈ વિકાસ નહીં. રોડના કામો અધૂરા છે, બધા કામ બાકી જ છે. કામ શરૂ થયા કોઈ નવા? નવા એકેય નથી થતા. તો ગોપાલભાઈ વાતચીત કરે છે, કહે છે કે ભાઈ હવે આવનાર દિવસમાં કામ વાતચીત કરતા આવી છે પણ નાની પબ્લિકને નથી મળતા. એવું છે? મોટા એરે જ વાતચીત કરે છે. નાની પબ્લિક એટલે કેવી પબ્લિક? પબ્લિક એટલે ગામમાં આવીને પૂછતાછ તો કરવી જોઈએ ને કે ભાઈ તમારે શું તકલીફ છે, તમે ચૂંટાણા છો, અમે અમારી થકી ચૂંટાણા, આવવું જોઈએ ને. એ માંડવડમાં એને જોયું જ નથી કઈ બાજુ માંડાવડ છે એ ગોપાલભાઈ. એવું છે? હા, સરનામું નહીં કહું. સરનામું નથી. એ ભાજપનો ગઢ જ ગણાતી અને કાવાણીભાઈ ચૂંટાતા પણ આ વખતે ખરેખર ત્રિપાંખીય જંગ છે એટલે કાંટાની ટક્કર રહી એવો સંકેત. કાવાણીભાઈના પરિવારથી જીતશે કે હારશે? હવે એ અત્યારે કહી ન શકે હારશે કે જીત, પણ કાંટાની ટક્કર છે એ ભાઈની. ગોપાલભાઈ ને અમને શું ખબર હોય? અમારે કઈ લેવા દેવા જ નહીં. તમે ક્યાંના છો? આ પ્રોપર વિસાવદર. તમારા ધારાસભ્ય છે. આ તો અમારા ધારાસભ્ય છે તો અમે નતો ઓળખતા એમ. કામ કરે છે લોકોના? તો આપણને શું ખબર? કરતા છે આ કંઈ દેખાતા નથી, અમે જોયા નથી. નમસ્કાર મિત્રો, ગુજરાતની 182 વિધાનસભામાં એક અલગ જ દિશામાં ચર્ચાતી વિધાનસભા વિસાવદર વિધાનસભા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને મોટા મોટા નેતાઓના સમર્થકોના પરિવારને ટિકિટ આપવામાં આવી છે. રસાકસીનો જંગ કહેવામાં આવે છે. મારી આજુબાજુ વિસાવદરના લોકો છે, તેમની સાથે વાત કરવી છે. એ વડીલો સાથે, એ આગેવાનો સાથે, યુવાઓ સાથે કે જે અહીં ફરતા હોય છે ને નેતાઓને ખૂબ સારી રીતે ઓળખે છે. શું નામ વડીલ તમારું? દડુભાઈ કયા ગામના? માંડાવડ. વિસાવદરમાં આવે છે. હા. કેવો છે માહોલ? કેવો ચૂંટણીનો માહોલ અમે તો અપક્ષમાં ભરાયું છે. કોઈ ટિકિટનું પૂછવા આવ્યા નહીં, કોઈએ કાંઈ કીધું નહીં. સત્સઈ માંડાળમાં તાલુકા પંચાયતની ટિકિટ છે. તમારે ક્યાંથી ટિકિટ જોતી હતી? અમારે જોતી હતી સરસાઈ વિસાવદરમાં. કઈ પાર્ટી કઈ? ગમે એ પાર્ટી આપે એવું કાંઈ નથી. ભાજપની જોતી હતી, ભાજપની માંગણી હતી. ભાજપમાં પહેલેથી કામ કરી, ભાજપવાળાએ હવે ના પાડી દીધી એટલે અપક્ષમાં ભરાયું.
તો ભાજપને હરાવશો તમને લાગે? હવે તો સીટવાળા ભાગની વાત છે અને 102% અપક્ષ આવી જાય આવી જશે ચેલેન્જથી કહી છે. એ વાત કહો કે કામ થાય છે ઈ? કામ થાય છે હા કામ થાય નવા છે. ધારાસભ્ય એવા કામ કરે હા કરે મળે છે લોકોને? લોકોને મળ્યા માંડળમાં જ મળ્યા કોઈને પણ કામ કરે છે. શું વિકાસ થયો વિસાવદરમાં? વિસાવદરમાં કાંઈ વિકાસ નહીં, રોડના કામો દૂરા છે, બધા કામ બાકી જ છે, કામ શરૂ થયા કોઈ નવા? નવા એકેય નથી થતા. તો ગોપાલભાઈ વાતચીત કરે છે, કહે છે કે ભાઈ હવે આવનાર દિવસમાં આ કામ વાતચીત કરતા હોય છે પણ નાની પબ્લિકને નથી મળતા, એવું છે? મોટા એરે જ વાતચીત કરે છે. નાની પબ્લિક એટલે કેવી પબ્લિક? પબ્લિક એટલે ગામમાં આવીને પૂછતાછ તો કરવી જોઈએ ને કે ભાઈ તમારે શું તકલીફ છે, તમે ચૂંટાણા છો, અમે અમારી થકી ચૂંટાણા, આવવું જોઈએ ને. એ માંડળમાં એને જોયું જ નથી કઈ બાજુ માંડાવળ છે એ ગોપાલભાઈ. એવું છે? હા સરનામું નહીં કહું. સરનામું નથી. એ વાત કહો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કામ કરે કઈ? હા ભાજપના બધા કાર્યકરો કામ કરે. એટલે કોંગ્રેસના નેતાઓ એક્ટિવ છે? હા પણ એ એમાં સક્સેસ નથી કરતા. બરોબર. ભાજપવાળા બધા કામ કરે ને ભાજપ પાર્ટી હારી છે પણ હાથે કરીને આ એના જે બધા છે ને એ વીખી નાખે છે. એવું છે? હા કોઈ ધ્યાન દે એવું નથી ભાજપમાં. બરોબર. શું નામ વડીલ તમારું? હરીભાઈ, હું તો બહાર રહું છું. કયો તો છે, એ અહીંના ધારાસભ્ય બહુ ચર્ચામાં રહે છે, તમને ગમે છે? ગોપાલભાઈને તમે ઓળખો છો? ઓળખતા તો હોય આમ ટીવીમાં આવતા હોય તો કેવા નેતા લાગે તમને? એ તો બધાની જુદી જુદી પસંદગી હોય, તમારી પસંદ કયો? અમારી પસંદગી નથી. કયો વડીલ, તમે શું માનો છો? આમ આદમી પાર્ટી ગમે તમને? નહીં, જરાય નહીં, કેમ નહીં ગમતા? નથી ગમતી. કઈ પાર્ટી ગમે તમને? ભાજપ ગમે. ભાજપ ગમે? ભાજપ તો અહીં આવતું જ નથી, જીતતું જ નથી. હવે તો પછી એનું તો બીજું શું કરવું, એની કઈ દવા તો નથી આવતી. એવું છે? તો વડીલ કઈ દવા તો નથી આવતી અહીં અન્ય, પણ શું નામ વડીલ? બોલો 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 બોલ બોલ બોલ. જસકુભાઈ, બોલો. શું ક્યાંના? વિસાવદરના છો? ઘોડાસરના. બોલો બોલો. એટલે ચૂંટણીનો માહોલ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, કઈ પાર્ટી તમને ગમે? તો વડીલ બોલવાની જ ના પાડી રહ્યા છે અને આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ કે તેઓ શું માને છે, તેઓની સ્થિતિ શું છે, વિસાવદરના પ્રશ્નો શું છે. શું નામ વડીલ? શું નામ તમારું? ત્યાં વિસાવદરમાં રહો છો? વિસાવદર તાલુકામાં આવે છે. કેવો છે ચૂંટણીનો માહોલ, કેવો છે? એમાં આપણને કાંઈ ખબર નહીં. અહીંના ધારાસભ્યને ઓળખો? કોઈને નહીં. ગોપાલભાઈ ઇટાલિયા નામ સાંભળ્યું? આ નામ સાંભળ્યું છે, કેવા લાગે? આમ તો સારા લાગે છે. આમાં આપણે નામ બીજું તો આપણે નામ તો સાંભળેલું પણ બીજું તો આપણે વાતચીત આપણે કોઈ મુલાકાત કાંઈ થઈ નથી. વિડીયો જોવો છો ને? હા, વિડીયો જોઈ. કેવી એના ભાષણ કેવા લાગે? ભાષણ બહુ સારા. કામ કરે? કામ કામ તો હવે અહીં લોકોને ખબર હોય, અમારે ત્યાં તો કઈ કામ કરે નહીં. આ બાજુ આવો વડીલ. શું નામ તમારું? અરવિંદભાઈ જીનાભાઈ કેકડા, ગામ કયું તમારું? કાલાવડ. કેવો માહોલ કેવો છે ચૂંટણીનો? અત્યારે તો ગામડાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, માહોલ બહુ સારો છે, લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને વિકાસના કામને વેધ આપી અને વધારે પડતા માણસો વોટિંગ થાય એવું ગામડાની અંદર જોવા મળે. તમે નેતા જેવું બોલો, નેતા આવું બધું બોલે, વધારે મતદાન કરશે ને એવું બધું. કોઈ પાર્ટી સાથે જોડાયેલા છો? ના ના, હું ભાજપ સાથે જોડાયેલો છું પણ છતાંય એવું નથી, પાર્ટીને પબ્લિકના મનની અંદર જ એવું છે. ગોપાલભાઈ કામ કરે છે? હા, ગોપાલભાઈ સારા ધારાસભ્ય છે, એવું નથી. અમે વ્યક્તિગત માનવાવાળા છીએ, પાર્ટીમાં નહીં કોઈ. એવું ન હોય, સારા માણસ હોય ને સારું માણસ જ કહેવાનું. હમણાં તો તમે કીધું કે પાર્ટી, ભલે હું પોતે બીજેપી સાથે જોડાયેલો છું, બીજેપીનો કાર્યકર છું, છતાંય મારી પાર્ટીમાં ખોટું થતું જ મારે ધ્યાન દોરવું મારી ફરજ આવે. તમારી પાર્ટી જીતતી કેમ નથી? જીતતી કેમ નથી વિસાવદર? વિસાવદર અમારી પાર્ટીની અંદર એવું છે કે સ્થાનિક સ્વરાજનીથી માંડી ધારાસભ્ય કબજે નથી થતા. છેલ્લા 2009ની અંદર અમારા કાલાવડના કનુભાઈ ભાલારા પ્રથમવાર ધારાસભામાં ચૂંટાણા હતા, ત્યાર પછી ભાજપની ધારાસભાની સીટ કબજે કરી નથી. ક્યાં કચાશ ક્યાં રહે છે? કચાસમાં એવું રહે છે કે અમુક લોકોને કોઈ ટિકિટમાં અસંતોષ હોય, કોઈ ગામડામાં અસંતોષ હોય, કોઈને એકાદા કામ ન મળ્યા. આવી મોટી પાર્ટી છે એની અંદર થોડો ઘણો તો મતભેદ હોય જ છે. સરસઈ જિલ્લા પંચાયતમાં માહોલ જામ્યો છે, ત્રિપાખ્યો જંગ છે. હા, સરસઈ કોણ જીતશે? હરેશભાઈના પરિવારથી
કે પછી કોંગ્રેસના ઉમેદવારના પરિવારથી કે પછી સામે ભાજપના મોટા નેતાના સમર્થકના ઉમેદવારના પરિવાર? સરસાઈ સીટ છે એ ભાજપનો ગઢ જ ગણાતી અને કાવાણીભાઈ ચૂંટાતા, પણ આ વખતે ખરેખર ત્રિપાંખીયો જંગ છે એટલે કાંટાની ટક્કર રહી એવો સંકેત. કાવાણીભાઈના પરિવારથી જીતશે કે હારશે? હવે એ અત્યારે કહી ન શકાય હારશે કે જીત, પણ કાંટાની ટક્કર છે એ ભાઈનું. હરેશભાઈ સાવલિયા જેલમાં જઈ આવ્યા, લોકો કેમ જોવે છે? હરેશભાઈ પીઢ નેતા છે ને એ જેલમાંથી આવ્યા છે. જોકે લોકો એની સહારના છે એવું નથી, પણ બંને વચ્ચે હાલ ખરેખર જંગી ખેલ છે એટલે કાંટાની ટક્કર રહેશે એ ભાઈને. તો કાકા કહી રહ્યા છે કાંટાની ટક્કર છે. આપણે આ બાજુ જઈએ, હજુ અમુક લોકો સાથે વાતચીત કરીએ અને તેઓ શું વિચારે છે, તેમનું શું માનવું છે આપણે સાંભળીએ. રસનો સિસોડો છે, લોકો રસ પી રહ્યા છે. શું નામ વડીલ? ભાવેશભાઈ, ભાવેશભાઈ, શું કામ કરો છો? આપણે રસનું હતું. રસનો સિસોડો ને વિસાવદરમાં જ તમે રહો છો? હા હા, કેવો માહોલ કેવો ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ તો સારો છે. કોણ જીતશે? સરસાઈ કોણ જીતશે? જયદીપભાઈ રીબડિયા. કોણ? જયદીપભાઈ રીબડિયા કોણ છે જયદીપભાઈ રીબડિયા? મારો ભાઈ થાય. તમારા ભાઈ છે? હા, હર્ષદભાઈ રીબડિયાના પરિવારથી આવે છે? હા, બરાબર. હર્ષદભાઈ તો જીતી ગયા હતા, પછી વંડી ટપી ગયા. એવું ન હોય ને, વંડી ટપી ગયા એમ તો બીજા વંડી ટપી જતા હોય તો આપણે બધાને વંડીઓ ટપાડવાની. હર્ષદભાઈ તો કામ કરતા જ. ભાજપમાંથી પણ આ વખતે એમને ટિકિટ આપવાની વાત હતી, મળી નહીં ટિકિટ. તો મળશે પાછી આ વખતે મળશે. એવું છે? મળશે. ગોપાલભાઈ? ગોપાલભાઈ ને અમને શું ખબર હોય, અમારે કઈ લેવા દેવા જ ન હોય. તમે ક્યાંના છો? આ પ્રોપર વિસાવદર. તમારા ધારાસભ્ય છે? આ તો અમારા ધારાસભ્ય છે તો અમે નતો ઓળખતા એમ. કામ કરે છે લોકોના? તો આપણને શું ખબર, કરતા છે. આ કઈ દેખાતા નથી, અમે જોયા નથી. એટલે બજારમાં નીકળે લોકો સાથે વાત કરવા માટે? આ ભાઈ જો અહીંયા રોજ છીછોડો લઈને ઉભો હોય. નીકળે બજારમાં? નીકળે તો ખરા, પણ આપણે આ પરિચય થતો હોય પણ આપણું આ કંઈક ખોળધામ રસનું થોડુંક એડવર્ટાઈઝ કરજો. ખાલી ખાલી ભાજપ કોંગ્રેસની એડવર્ટાઈઝ ન કરતા તમે. એડવર્ટાઈઝ એવું કરવું છે? બોલો લો, હવે આમાં કાકાનું લઈ લેજો આપણે તો, બીજું તો હું ખોડલધામ લઈ લઈએ. હવે તમે તમારું લઈ લીધું, હવે તમે કયો ચૂંટણીનો માહોલ? જો એ તો રેડી જ હાલતું હોય બધું, આપણે એમાં કઈ રસ નથી ધરાવતા, સમજી ગયા? આપણે ધંધો કરવાનો. સરસાઈ જિલ્લા પંચાયતમાં કેવો માહોલ છે? સારો જ છે, ન્યાય કઈ વાંધો નથી. હરેશ સાવલિયાના પરિવારથી લડે છે, કેવા વ્યક્તિ છે? સારા જ છે ભાઈ, બધા કામ કરેલ બધા સારા છે. કોણ વધારે કામ કરે? હવે એ તો આમાં કેમ ખબર પડે, કોક ચૂંટાઈને આવે પછી કઈ ખબર પડે હરખું. નહીં બોલો, મને એવું લાગે તમે ખાલી વાતું જ કરશો. શું નામ વડીલ તમારું? કાનજીભાઈ ગેડિયા, કાલસારી, પણ હું ઈ સીટમાં નથી આવતો. પણ આ બધા કેમ બોલતા નથી? કોને ખબર છે? ડરે છે કોઈથી? ના રે ના, તો વિસાવદરના લોકો થોડા સમય પહેલા તો બહુ બોલતા હતા પેટા ચૂંટણીમાં, હવે કેમ? બોલે જ છે. આ એ કોક ન બોલતા હોય. હું પૂછું, બોલો. કઈ પાર્ટી ગમે? હું તો ભાઈ પાર્ટી આપ જ હાલવાની છે. આમ આદમી પાર્ટી? હા, એ તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દીધું. ભાઈ કહેતા હતા કે ગોપાલભાઈ તો બતાતા નથી. ઈ ગોપાલભાઈને શું કરવા અહીંયા? કામ કરવા વાળા તો એ છૂટી નહીં મોકલશે કે નહીં મોકલે? કોણ કામ કરે? કોણે ભાજપે ને કોંગ્રેસે શું કરી દીધું ગામનું? હા, એ આપ જ હાલશે. આપ જ ચાલશે. ગોપાલભાઈ બહાર હોય તો કામ કોણ કરે અહીંયા એના? એના માણસો હોય ને, અહીં છૂટાઈને મોકલે, એના આગેવાનો હોય, એ બધા કરતા જ હોય ને. પેટા ચૂંટણી જીત્યા ને અમુક મહિના જ થયા, પણ કઈ કામ કર્યા છે તમને લાગે છે? જો ભાઈ વિરોધ પક્ષમાં બેઠા હોય, વિરોધ પક્ષમાં બેઠા હોય, ગ્રાન્ટ કે આ તે આ રાક્ષસો ગમે એને ખરીદી લઈએ. કોણ રાક્ષસો કોણ છે? આ ઈ તમે ઓળખો ને હું ઓળખું, મારે નામ કામ દેવું જોઈએ? કાકા ખૂબ હોશિયાર. હે, જવાબ તો દઉં છું, બીજું કેમ દઉં? કોંગ્રેસના નેતા વિશે શું કહેશો? બે શબ્દો. કોંગ્રેસ બિચારી હાથમી ગઈ છે, હવે એને કોઈ સંભાળે એમ છે નહીં ક્યાંય. એનું અસ્તિત્વ પૂરું થઈ ગયું છે, તે પૂરું. હવે આપ જ હાલવાની. કરશનભાઈ વાડોદરિયાના પરિવારથી લડે છો સરસવી? ક્યાં ઘેરે? કોઈ આવશે નહીં, આપ જ આવશે. મજા કરો, જા. તમારું નામ શું વડીલ? ભાષા મુસ્તક મહમદ. કઈ પાર્ટી ગમે? કઈ પાર્ટી ગમે? ભાજપ ભાજપ. ભાજપ ગમે? આ તો પણ ગોપાલભાઈનો પવન ચાલે. હા, એ ગોપાલભાઈ ને આપજો. હા, ગમે કે નહીં ગમતા? ગમે ને ગોપાલભાઈ કામ કરે એને? કામ છૂટા કરે. તો ભાજપ શું કરે છે? ગોપાલભાઈ કામ કરે તો તમને તો ભાજપ ગમે ને? વાત તો ગમતું હોય ને. તો એ તો હારી જાય છે. જો આડે જીતવાનો છે. ભાજપ જીતશે? હા. ક્યારે જીતશે હવે? હવે કાં ચૂંટણી આવજો. પાક્કું? આવો. શું નામ વડીલ તમારું? રામજીભાઈ.
રામજીભાઈ ક્યાં ગામના? મોણિયા વિસાવદર તાલુકામાં. વિસાવદર તાલુકો. કેવો માહોલ કેવો છે ચૂંટણી? માહોલ અમારા ભાજપ આપ ભાજપ ભાજપ જ પાક્કું. આખું ભાજપ. હા તો અહીંયા બધા આપ બોલતા હોય એટલે પૂછે. નહીં ભાજપ જ. કેમ ભાજપ કેમ? અહીં ગોપાલભાઈને હું ચૂંટાડ્યા છે તે અહીં વિસાવદર શું છે એને ખબર નથી. વિસાવદર તો એને મૂકી દીધું. વિસાવદર છે કયું એનો મત વિસ્તાર છે એ જ એને ખબર નથી. ટાટીઓ ટકે છે? અહીં ટકતો નથી તો વાંધો નહીં. ઓલી ડાયરી ખોવાઈ ગઈ ગોતે છે. કઈ ડાયરી? વેદનાની ડાયરી અહીં લખીને ગયા હતા એ ગોતે છે. હવે જડતી નથી. કઈ વેદનાની ડાયરી? અહીં લખવા આવ્યા હતા તેથી ચૂંટણી ટાણે. ઓલી પેલા ચૂંટણી ટાઈમ. હા ચૂંટણી મત લેવા હતા ને તેથી લખવા આવ્યા હતા. એ તો ધીમે ધીમે કરશે ને હજુ થોડા હવે શું કરે હવે શું કરે હવે અહીંયા રહ્યો હું એની વાત. ના અરે ના 5 ફૂટ રોડ બનાવે તો એમ થાય કામ કર્યું. કાંઈ કર્યું નથી. ભાષણ બહુ સારા આપે. ભાષણ સારા આપે બસ એટલું જ છે. મીડિયામાં ભાષણ આપે બાકી બીજું કાંઈ નથી એની પાસે. બાકી ભાજપ સિવાય વાત નહીં. ભાજપ કેવડું આપ્યું? ભાજપ જીતતી કેમ નથી? એ તો પણ હવે અહીં પબ્લિક જ હવે આ બધી ભરમાવી ગયા છે. ખેડૂત બિચારા સાદા માણસો એક વાર ભરમાવે, 2 વાર ભરમાવે, 3 વાર. વર્ષોથી ભાજપ નહીં જીતે. એ હવે બધાને ખબર પડી ગઈ. આ વખતે ભાજપ જ આવશે. 27માં ભાજપ જ આવે. 2 મત નહીં એમાં. પાકું. અમે આવશો પાછા. કોણ? અમે અરે આવજો. હું તો Interview આપશો ને? અરે આપ્યું. હું તો 95 થી ભાજપને મતદાન કરું છું. એવું છે. હા એની જે વોટ બેંક છે એ વધવી જોઈએ ને તો સમય સાથે વધી જા. ભાજપ જ તમને આવશે. ક્યાં નેતા ગમે ભાજપના? ભાજપમાં અમારે ત્યાં વિસાવદરમાં હર્ષદભાઈ હર્ષદભાઈ આવે એટલે તમારે આ વખતે હર્ષદભાઈ નહોતા નગર ગોપાલભાઈ જાત. એવું છે. હા હર્ષદભાઈના સમર્થકો કઈ બાજુ રહ્યા? હર્ષદભાઈના સમર્થકો ઘણા છે આમાં. એ કઈ બાજુ રહ્યા? 22માં એ ભાજપમાં જ રહ્યા હતા. ભાજપને જે મત મળે છે ને એટલા મળ્યા હતા પણ કોંગ્રેસના મત ન મળ્યા ને એ મત આમ આદમીને મળ્યા એટલે ફાવી ગયા. હર્ષદભાઈ લડે તો શું ફરક પડે? હર્ષદભાઈ અમારા ખેડૂતના નેતા છે. હર્ષદભાઈ તો ખેડૂતનો અવાજ ઉઠાવ્યો છે વિધાનસભામાં. કોંગ્રેસમાં હતા ને તોય એટલે હવે ભાજપમાં આવ્યા એટલે હવે એની ડબલ તાકાત થાય. એવું છે. તો થાય જ ને ડબલ તાકાત. હવે કિરીટભાઈ કાચા પડ્યા. કિરીટભાઈ એમ વિસ્તાર નહોતા ને એટલે થોડા કાચા પડ્યા. ભૂપતભાઈને આપી દેવી જોઈએ ને ટિકિટ. ભૂપતભાઈને તો હું દીધી હતી એ ભાજપમાં આવી આવ્યા. તો ભાજપમાંથી ટિકિટ અપાય. હવે એ તો પછી ભાઈ ઉપર તો હવે મોવડી મંડળ જેમ કરે એમ થતું હોય. હવે એમાં તો પછી આપણું જ કાંઈ હાલે નહીં. એને જે પૂજ્યું હોય કર્યું હોય પણ આ વખતે બાકી હિતાવીમાં ભાજપ આવશે ફાઇનલ. હું અને હર્ષદભાઈ હોય એટલે અમારે ક્યાંય પ્રસારમાં. એટલે ગોપાલભાઈના બહુ નજીકના હરેશભાઈ સાવલિયાના પરિવારથી સરસઈ જિલ્લા પંચાયત લડે છે. હા તે હવે એ લડે પણ અમારે વિપુલભાઈ છૂટાઈ જવાના. વિપુલભાઈ ટક્કર આપશે? અરે આપી દે ટક્કર 100%. બરોબર છે. જોઈએ તો અમે આવશું પાછા અહીંયા ઇન્ટરવ્યૂ કરવા. તો અન્ય ઘણા લોકો સાથે પણ આપણે વાત કરી. વિસાવદર હજુ ફરીશું, લોકો સાથે વાત કરીશું, એ જાણવાનો પ્રયત્ન કરીશું કે લોકો શું વિચારી રહ્યા છે. તમે જુઓ કે કોઈ હર્ષદભાઈના સમર્થક, કોઈ અહીં ભાજપના સમર્થક, કોઈ ગોપાલભાઈના સમર્થક, આવું બધું ચાલે રાખે. આ વિસાવદરની જનતા અલગ છે, અહીંનું રાજકારણ પણ થોડું અલગ છે. બીજા વિસ્તારમાં ફરીએ, આપણા સુધી રિપોર્ટ પહોંચાડીએ લોકો શું વિચારી રહ્યા છે. સરસઈ જિલ્લા પંચાયતમાં ત્રિપાખ્યો જંગ છે. પરિણામ શું આવે છે એ જોવું રહ્યું. ધન્યવાદ.